અરે નવો બિઝનેસ ચાલુ કર્યો. અદિતિ અહીંયા સુઈ ગઈ છે. ખરેખર મેડ ફોર ઈચ અધર એન્ડ યુ આર ધી ક્યુટેસ્ટ કપલ. बहुत पैसा है मेरे पास. શું જગ્યા દે ભાઈ. અને ખ્યાતભાઈ હમણાં લાપતા છે. જાક ઝડપથી હાલજે હો. ગાર્લિક બ્રેડ અને હેઝલનટ કોફી. નીકળી ગયા છીએ, રિક્ષામાં બેસી પડ ગયા. હમણાં જાય છે આપણે ડાયરેક્ટ જુનાગઢ બસ સ્ટેશન. આપણે જુનાગઢ બસ સ્ટેશનથી રાજકોટની બસ મળી જશે ને? હે? અચ્છા, 1 મિનિટ વેઇટિંગ નહીં કરવું. વાહ. સ્લીપર હશે હમણાં કે સ્લીપર ને રાતના જોઈએ ને? નહીં, 8 વાગ્યા પછી જશે. અચ્છા. આપણે આવી ગયા છીએ ફરી પાછું જુનાગઢ બસ સ્ટેશન અને હવે આપણને જવાનું છે રાજકોટ. 1 નંબર ઉપર આવશે એવો કીધો છે, હમણાં આવશે. ને આ લઈ આવી છે કુરકુરિયા અને પાણીની બોટલ. તું ચડી જાઉં દઈ દઉં? હા લે. તો નીકળી ગયા છીએ રાજકોટ માટે અને હમણાં 11:30 વાગ્યા છે. આઈ થિંક આપણે 1:30-1:30-2 વાગે પહોંચશું. અદિતિ અહીંયા સુઈ ગઈ છે. એક આપણી બેગ આયરી, એક થેલો આયરો. આની અંદર કુરકુરિયા અને ખારી સિંગ આપણે લીધા છે અને બાકી એક આપણી સુટકેસ અહીંયા માથે ચડાવી દીધી છે. હાલ ઝેબ્રા ક્રોસિંગ. અને બસ હમણાં આપણે જઈએ છીએ સૌથી પહેલાં જમવા માટે ક્યાંક. પછી આપણે જાશું ખ્યાતભાઈની ઓફિસે. બસ અહીંયા વચ્ચે ઊભી રહે, પછી આપણે આ રોડ બંધ થાય ને એટલે હાલે જાક ઝડપથી હાલજે હો. હાલ. ઘણા દિવસો પછી સેલડી દેખાણી છે એટલે હવે આપણે સેલડી પીવા માટે બેઠા છીએ અને એના પછી જમવા જાશું. હવે જમવા માટે અહીંયા શું છે આજુબાજુ એ જરા ગોતવો પડશે. અને ખ્યાતની હોટલ પણ અહીંયાથી ખાલી 500 મીટર જ દૂર છે એટલે જમી કરી સેલડી પીને પછી આ ખ્યાતની હોટલે જ આપણે હાલે જાશું. અને પછી સાંજના તો બધા ફંક્શન ને બધું છે, રિસેપ્શન ને એ. થેન્ક યુ. આ જો મિત્રો આપણી સ્ટાઇલ. અરે નવો બિઝનેસ ચાલુ કર્યો. બસ મિત્રો આપણે 2 ગ્લાસ સેલડીના પી ગયા, બીજા 2 મંગાવ્યા છે. મીઠો સાકર જેવો છે યાર. કેવો છે? બહુ મીઠો છે યાર. આ આજે બીજો ગ્લાસ પીએ છે. વિચાર કરો તમે શું થાય છે. પગ દુખે છે. ફરી પાછા આવી ગયા છે એક અલગ જગ્યાએ જમવા માટે. ફાસ્ટ ફૂડ મળ્યો, બાકી તો કાંઈ અહીંયા મળ્યો નહીં પંજાબી નહીં. પીઝા મંગાવ્યો છે મેક્સિકન. બસ એ હવે અહીંયા ખાઈ છીએ અને જોઈએ ટેસ્ટ કેવો છે. એના પછી આપણે બીજો કાંઈ ઓર્ડર કરશું. કેવું હાલે? ગાર્લિક બ્રેડ અને હેઝલનટ કોફી. પીઝા ખાઈ લીધો. મસ્ત ટેસ્ટ સારો છે યાર અહીંયા. જોરદાર છે. હેઝલનટનો પણ મસ્ત છે. હા ગરમ હશે બહુ જ. સોસ કે નાખો ઓરેગાનો, ચીલી ફ્લેક્સ. આને ઓછો ભાવે એ બધો. મને કૃપાને ભાવે ફૂલ. આપણે રેપિડો કરી નાખી છે. 398 મીટર દૂર છે આપણાથી. ચાલો. અરે ભાઈ ઢસડ ને ભાઈ ઉપાડે શું કામ? 208 મતલબ 2nd ફ્લોર આવવાનું છે. ફાઇનલી રેડી થઈ ગયા છીએ. 1-1.5 કલાક આરામ કર્યો અને હમણાં વાગ્યા છે 5:30 અને બસ આ ટાઈપનો કંઈક રૂમ છે આજનો આપણો. અને બસ મેં ફોર્મલ પહેર્યા છે, બ્લેક પેન્ટ ને આ રેડ જેવો શર્ટ, મરૂન અને પાવર બેંક ને આ બધો લઈને હાલો. આ જો ખ્યાતના બધા રિલેટિવ્સ ભાઈ ફૂલ ચહલ પહલ થઈ ગઈ છે. આજે રિસેપ્શનમાં આવ્યા છે ભાઈ બધા. આખી હોટલ જ ભાડે કરી નાખી. આપણે આવી ગયા છીએ બસમાં અને આ છે હોટલ જેની અંદર આપણે સ્ટે કરવાનો છે 1 દિવસ માટે.
એસી બસ છે એટલે વાંધો નથી, નકા તો યાર ગરમી ભૂકા કાઢ નાખે એવી છે અહીંયા. આ જો હવે આપણે ઓલમોસ્ટ પહોંચવા આવ્યા ને આ છે નિરંજન શાહ સ્ટેડિયમ. તો બસ એનાથી આગળ એક હોટલ છે, ત્યાં છે ભાઈનો આખો રિસેપ્શનનો પ્રોગ્રામ. અને બસ હમણાં પેલા 7:10 થઈ ગઈ. અહીંયા રોડ ને બધા થોડા ખરાબ હતા એટલે ફરીને બસ ગઈ એટલે લેટ થઈ ગયો બહુ જ. મિત્રો આ જો ભાઈ નાથભાઈ નાચે છે. ભાઈ કેવો છે, મોકટેલ છે ને. અહીંયા વરઘોડો ચાલુ છે, આફ્ટર વેડિંગ સેલિબ્રેશન. અને બસ હવે બે ફેમિલી અહીંયા મળી ગઈ છે ને હવે ડાન્સ ને ચાલુ છે. નાસિક ઢોલ અને આ ખ્યાતની ગાડી, આઈ થિંક તો આ જ છે. ડીજે બાર ડીએ 99% તો આ જ છે. ઓ માય ગોડ, શું જગ્યા દે ભાઈ, એક નંબર. ખ્યાતનો છે ને અહીંયા ફેમિલી શૂટ ને કપલ શૂટ ને બધું અહીંયા કર્યો હશે. એક નંબર છે યાર, નહીં? કેટલો જોરદાર છે, ક્લાસિક છે યાર. રોમ ટાઈપનો લાગે, ઇટલી જેવો. ઓહો, અંદર તો એનાથી સારું છે યાર. રિસેપ્શનની છે ને આ લોકેશન છે. વાવ મેન, બહુ મસ્ત યાર. અહીંયા આખો પાણીમાં આખા ફ્લાવર ફ્લોટિંગ થાય છે. અહીંયાથી રસ્તો છે ને ખ્યાત ને નિષ્ઠા ત્યાં જશે ને બધા એમને ત્યાં મળશે. ત્યાં ઉપર પર સોફા અરેન્જમેન્ટ ને એવું બધું છે ફેમિલી મેમ્બર્સ માટે. બસ આપણે હવે અહીંયા બેસી છીએ હાલવેલી. નાઈસ યાર, ઉપરથી બહુ મસ્ત દેખાય. એમ્પી થિયેટર કાઇન્ડ ઓફ છે. આપણે સ્ટેપ બાય કેમ મૂવીને જોતા હોય એ ટાઈપનું છે. ટાઉન હોલમાં ને કેમ હોય. મિત્રો અહીંયા સ્ટાર્ટર આવી ગયો છે. જ્યારે કાનુડાને યાદ કર્યા છે ત્યારે દેવોના દેવ મહાદેવને કેમ ભૂલીએ, રાઈટ? બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જોરદાર તાલી કે સાથ क्या बात है, ब्यूटीफुल, मेक some noise, क्या बात. મને તો તમને જોઈને એવું લાગે છે ખરેખર મેડ ફોર ઈચ અધર એન્ડ યુ આર ધી ક્યુટેસ્ટ કપલ. મેં કદાચ છે ને ઘણી બધી વેડિંગ હોસ્ટ કરી છે બટ આટલા ક્યુટ કપલ ક્યાંય નથી જોયા. ખરેખર બટર પોલિશ નહીં, કારણ કે પેમેન્ટ હજી અડધો એટલે 50% બાકી છે. પણ એવું નથી, ખરેખર એવું નથી. थैंक यू सो मच विद दिस. ख्यात, आपको ना अपने प्रिंसेस के लिए कुछ आज करना है. रेडी? ख्यात करेगी या निष्ठा करेगी? ખ્યાત 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 ખ્યાત. दिल से कुछ आ रहा है या मैं कुछ बोलूं? आप क्या करेंगे उनके लिए आज? પરસેવા નીકળે છે પણ હવે તમે કેવું છો, તમારે રેડી થવું પડશે. ઓકે, મારે બન્યું છે ને આગળ આવવાનું છે થોડું. યસ, 2 સ્ટેપ્સ. રેડી? ઓકે ओके, मेरे साथ मुझे चाहिए आप सबकी जोरदार तालियां. कम ऑन एवरीबॉडी. ओके, रेडी? हाँ जी. एंड जो लास्ट वाली लाइन है ना आपको, उसमें ऑन योर नीज आना है. रेडी? हो जाएगा? ऑफ कोर्स. સાચું કો ડાયમંડ મળ્યા છે તમને, ટોટલ ગ્રીન ફ્લેગ મળ્યા છે યાર. રેડી? ઓકે, યુ હેવ ટુ સિંગ કાટે નહીં કટતે દિન રાત. I don't know that song actually. काटे नहीं कटते दिन ये रात, कह दी है तुमसे दिल की बात. एक बार आपके साथ on your knees. Come on everybody, जोरदार तालियां होनी चाहिए. Wonderful. तू होगी बंटू टू सौंदे सौंदे रंग में मुझको रंग दे, रंग देना रंग देना रंग.
उनके प्रेम में प्यार में आह क्या बात. ઓલમોસ્ટ બધો પૂરો થવા આવ્યો. ઇટ્સ ઓલમોસ્ટ 9:55 અને હવે આપણે જઈએ છીએ ડિનર માટે. અને આપણી પાછળની જગ્યા જુઓ યાર, વોટ અ બ્યુટી, બહુ મસ્ત લાગે છે. અને ખ્યાતભાઈ હમણાં લાપતા છે, ખ્યાત ને નિષ્ઠા બેમાંથી એકે નથી. આપણે હવે રિસેપ્શન ચાલુ થઈ ગયો છે ને તો એમને કવર ને મતલબ આપવા જવાનું છે ને ફોટો પાડવો છે, પણ હવે એ આઈ થિંક ચેન્જ કરવા ગયા છે. અને આ છે અહીંયાનો ડિનર એરિયા, લોન, હા ડાઇનિંગ કહી શકાય. આપણે હવે અહીંયા બહાર આવી ગયા છીએ ગાર્ડન પાસે અને બસ હવે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. બાકી ડિનર ને એ બધું તો થઈ ગયો. ખ્યાતને મળી પણ લીધો, કવર પણ આપી દીધો. આઈસ્ક્રીમ ખાઈએ અને પછી આપણે જોઈએ કેટલા વાગે જાવો. શું કામ કે હમણાં વાગ્યા છે રાતના 11 અને અહીંયાથી જે આપણી લોકેશન છે, જે હોટલ છે એ 15 કિલોમીટર દૂર છે. તો હવે આપણે રેપિડો કે એમાં જઈએ કે પછી આમના ભેગા બસમાં જઈએ, એ હવે જોવાનો વિષય છે. વાર લાગી ગઈ ઘણી. અચ્છા, તો બસ મિત્રો હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ હોટલ ઉપર. આપને ફોન કરી દઈએ. ખ્યાત તો યાર સ્ટેજ ઉપર વળી હાલ્યો ગયો છે. કહી દઉં કે ભાઈ તમે બસમાં હાલ્યા આવજો આરામથી, અમે નીકળી ગયા છીએ. વળી ટકા વાટ જોશે. આપણે આવી ગયા છીએ ફરી પાછા હોટલમાં અને બસ હમણાં થોડીક જ વારમાં કે કલાકમાં બસ પણ આવશે, જેમાં બધા આપણા સાથીદારો છે. આના ઉપર કરવો છે મસાજ, આમાં ચાલુ જ હશે. ઇફ કરવો હોય તો ઠંડી દેના, ઠીક है. ચલો હર્ષ ને અંકિત બેમાંથી એક પણ ના આવે. અંકિતભાઈની પોસ્ટિંગ થઈ ગઈ છે રાજસ્થાન, તો એ ભાઈ હાલ્યા ગયા રાજસ્થાન. હર્ષભાઈને જરાક તકલીફ થઈ આવી છે, આંખ બાંખ દુખે છે, તો એ ભાઈ પણ ના આવ્યા. હર્ષે જો મને સોંડાવ્યો હતો કે હલો મજા હતી કે હલો, અને હવે ભાઈ પોતે જ ના આવ્યા યાર. તો બસ આવું બધું છે. બૂટ ઉતારીએ છીએ હવે, ને પાણીઓમાં છે જગમાં થોડોક, ને બાકી તો આપણે ઠંડી બોટલ લઈ લીધી છે. અને કાલે હવે આપણને ફાઇનલી જવાનું છે આપણા ઘરે ભુજ. કાલે છે રવિવારનો દિવસ, એટલે આપણે ઘરેથી નીકળ્યા ને કેટલા થયા, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, એટલે કાલ સાંજ સુધી આપણે કે બપોર સુધી માંડ પહોંચશું.